ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાલ મરચાં અને કોથમીરના ભજીયા। તો આ શિયાળાની સિઝનમાં લાલ મરચાં પણ સરસ એવા મળી રહ્યા છે અને સાથે કોથમીર પણ સરસ એવી મળે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં 1 કપ જેટલો બેસન લીધો છે ચાળીને। ત્યારબાદ મેં અહીં લાલ મરચાં 4 થી 5 જેટલા મેં આ રીતે આ કટરમાં વાટી લીધા છે। ત્યારબાદ સાથે ઉમેરીશું અહીં લીલી કોથમીર। તો આ કોથમીરનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી મેં અહીં અજમા ઉમેર્યા છે। ત્યારબાદ અડધી થી પોણી ચમચી જેટલા વ્હાઈટ તલ ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું પાણી। જે પાણી આપણે જેટલું જોવે તે જ પ્રમાણમાં ઉમેરવાનું છે। તો આ રીતે થોડું થોડું ઉમેરતા જઈએ અને આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરતા જઈએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણો ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને ગેસ પર મેં અહીં પહેલેથી જ તેલ મૂકી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે। તો આ રીતે આપણે તેમાં ભજીયા પાડીશું। તો એક પછી એક આ રીતે તેલમાં મૂકતા જઈએ અને આપણે જોઈએ તો સરસ એવા અહીં ભજીયા એક સાઈડ તળાઈ ગયા છે। તો આપણે ઝારાની મદદથી આ રીતે પલટાવી લઈએ ને બીજી બાજુ પણ આપણે તેને સરસ એવા તળાવવા દઈએ। તો આ રીતે આપણે પલટાવતા જઈએ અને ભજીયાને સરસ એવા તળાવવા દઈએ। અહીં લાલ મરચાંના ટુકડા પણ સરસ એવા ઉપર ભજીયામાં દેખાઈ રહ્યા છે ને લીલી કોથમીર પણ ખૂબ જ એવી ભરપૂર દેખાઈ રહી છે। તો અહીં આપણા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે ને તેનો રંગ પણ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન એવો દેખાઈ રહ્યો છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ ને એક પ્લેટમાં આપણે આ રીતે કાઢી લઈએ। તો અહીં આપણા લાલ મરચાં અને કોથમીરના ભજીયા તૈયાર છે ને એક પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું। તો આ ભજીયા તમે સોસ સાથે પણ ખાઈ શકો છો ને બીજી કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો। તો તમે પણ આ શિયાળાની સિઝનમાં ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ભજીયા સ્વાદમાં કેવા લાગ્યા। આ ભજીયામાં મેં કોઈ પણ ખાવાના સોડાનો ઉપયોગ કે ઈનોનો નથી કર્યો। તો સરસ એવા તૈયાર છે। તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।